આ વિડીયોમાં આપણે ટ્રાન્ઝેક્શનને હોલ્ડ અને રિઝ્યુમ કેવી રીતના કરી શકાય તે જોઈશું। અહીં એક ટ્રાન્ઝેક્શન સ્કેન કરેલું છે જેમાં 16 આઇટમ છે અને એનું નેટ પેબલ 47.25 છે। હવે આ ટ્રાન્ઝેક્શનને હોલ્ડ કરવા માટે રાઈટ એરો ઉપર ક્લિક કરીશું। હવે અહીંયા હોલ્ડ બટન છે, આ હોલ્ડ બટન પ્રેસ કરીશું એટલે આપણને કહેશે ડુ યુ વોન્ટ ટુ હોલ્ડ ધીસ ટ્રાન્ઝેક્શન, ક્લિક યસ। એટલે એ ટ્રાન્ઝેક્શનને કોમ્પ્યુટરે પોતાની મેમરીમાં હોલ્ડ કરી લીધું છે। હવે આપણે કોઈ પણ બીજું એક ટ્રાન્ઝેક્શન કરવું હોય તો કરી શકાય છે। આવી રીતના ગમે તેટલા ટ્રાન્ઝેક્શન વચ્ચે કરી શકાય અને જ્યારે એ હોલ્ડ કરેલું ટ્રાન્ઝેક્શન પાછું રિઝ્યુમ કરવું હોય ત્યારે ફરીથી રાઈટ એરો દબાવીશું। હોલ્ડ બટન છે એ રિઝ્યુમ બની ગયું હશે, રિઝ્યુમ બટન ક્લિક કરીશું। અહીંયા જેટલા બી ટ્રાન્ઝેક્શન હોલ્ડ કર્યા હશે એ બધા ઉપરની વિન્ડોમાં બતાવશે। એને સિલેક્ટ કરીશું એટલે નીચેની વિન્ડોમાં એ ટ્રાન્ઝેક્શનમાં જેટલી આઇટમ હશે એ બતાવશે। હવે રિઝ્યુમ બટન ક્લિક કરીશું એટલે પૂછશે ડુ યુ વોન્ટ ટુ રિઝ્યુમ ધીસ ટ્રાન્ઝેક્શન, ધીસ ઇઝ નોટ અ રિવર્સિબલ એક્શન, ક્લિક યસ। એટલે જેટલી આઇટમો આપણે કરી હતી 16 આઇટમ અને નેટ પેબલ 47.25 એ ટ્રાન્ઝેક્શન રિઝ્યુમ થઈને આવી જશે।